ગુડ મોર્નિંગ બાળકો. આજનો આપણો વિષય છે હિન્દી પ્રવેશિકા ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 9. એમાં હિન્દીની જે ચોપડી છે એમાં 46 નંબરનું પેજ કાઢ. તો 46 નંબરના પેજમાં આપણે જોઈશું. ચલો વાંચો. कोष्टक से शब्द चुनकर खाली जगह भरो, એટલે કે કૌંસમાં તે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ છે પહેલું જે ચિત્ર છે એ છે સરૌતા. શું છે? સરૌતા. એને હિન્દીમાં સરૌતા કહેવાય, જે આપણે સોપાડી કટિંગ કરવા માટે વાપરીએ છીએ ને એ. તો રમેશ ખાલી જગ્યા પકડ. તો રમેશ ચિત્ર જોઈને બોલવાનું, સરૌતા પકડ. પછી આ શું છે? ચૌકા. શું કહેવાય? ચૌકા. જે પાટલી હોય છે આપણા ઘરમાં એને ચૌકા કહીએ છીએ. તો મીના ખાલી જગ્યા લાતી હે. તો મીના ચૌકા લાતી હે. પછી અહીંનું ચિત્ર છે પૌધા, છોડનું છે અને કહેવાય પૌધા. તો મૌસી ખાલી જગ્યા લગાઓ. તો मौसी पौधा लगाओ. ओके, समझ में आ गया? ओके, नीचे देखते हैं. વાક્ય પઢો और लिखो. વાક્ય વાંચો અને લખો. એટલે એવું ને એવું વાક્ય વાંચવાનું છે પહેલાં અને મોટેથી પછી એ લખવાનું છે. પહેલાં વાંચો. ચલો બધા મારી જોડે. मौसम. ओके, मौसम बड़ा सुहाना है. मौसम बड़ा सुहाना है. तो એવું ને એવું વાક્ય અહીંયા લખો. मौसम बड़ा सुहाना है. दूसरा, गौतम गाना गाता है. तो गौतम गाना गाता है. सेम लखो. गौतम गाना गाता है. ત્રીજું વાક્ય, नौकर काम करता है. नौकर काम करता है. લખો. नौकर काम करता है. છેલ્લું, गौरी गौरी घर लौट रही है. तो गौरी घर लौट रही है. तो गौरी घर लौट रही है. ઓકે, સેમ ટુ સેમ એવું લખાવું જોઈએ. અને આટલું પેજ છે જે અડધું, એ પેજ તમારે હિન્દીની નોટમાં લેસનમાં લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેજ જોઈશું. ઓકે, તો આપણું આ 9મું જ લેક્ચર છે. એમાં છે પઢો ઓર રંગ ભરો. એટલે આ છે, અને મીંડું અંગ, અંગ વંચાય. ઓકે, તો અને આ જે છે એમાં સરસ મજાનો કલર પૂરી દો, તમને જે કલર ગમતો હોય એ. और ऐसे क्या होता है? अंग से अंगूर, अंग से अंडा, अंग से अंगूर, अंग से अंडा. ओके, अंगूर यानी द्राक्ष और अंडा यानी इंडू. ओके, नीचे देखिए. चलो, આ શું છે? અંગ. અંગ. अंग से अंडा, अंडा यानी इंडू. एंड अंग से अंगूर, अंगूर यानी द्राक्ष. तो अंग कैसे लिखते? अ होता है, उसके माथे पर एक टपका लगाती, इसको अंग बनता है. अंग कैसे लिखते? तो यहाँ देखो, पहले 3 लिखेंगे, 3 के बाद ऐसे करेंगे, ऐसे करके ऊपर अंग. क्या बन गया? अंग. ओके, तो आपको आ जाएगा लिखना. ओके, वेरी गुड. अब यहाँ नीचे જે બારાખડી છે આપણે જોઈશું. અક્ષર પઢો ઓર લીખો. અક્ષર વાંચવાના છે અને લખવાના છે. તો વાંચ્યા વગર લખવાના નહીં. પહેલાં વાંચવાનો અક્ષર, પછી લખવાનું. લખવા ખાતર લખવાનું નહીં. તો આપને એમ વાંચશો ને લખશો ને તો કંઈ આવડશે? વાંચતા આવડશે નહીં. હવે અહીંયા દેખો, ક વત્તા અંગ.
तो कंग क्या होता है? कंग। ओके, तो अहीं जोईशुं कने एक मींडो कंग, अहीं एवो ने एवो क करी लो, क बटकू कंग, पछी खंग, गंग, गंग, चंग, छंग, जंग, जंग, टंग, ठंग, डंग, डंग, हणंग, तंग, थंग, दंग, धंग, नंग, पंग, फंग, बंग, भंग, मंग, यंग, रंग, लंग, वंग। आ तमारे मींडू छे ने नाकमां बोलाय तो तमने अंग बोलाय। ओके, संग, 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 हंग, चंग, ज्ञंग, त्रंग, स्रंग। ओके, तो एवुं ने एवुं तमारे आखी वर्णमाला नीचे गूंटी लेवानी छे अने आ बे લીટીમાં પણ તમારે હિન્દીમાં લખી લેવાની છે અને એક વખત આ જ વર્ણમાલા તમારી હિન્દીની નોટબુક્સમાં લખવાની છે, ઓનલી વર્ણમાલા આટલી। ઓકે, નેક્સ્ટ પેજ જોઈશું। હા, पढ़ो, सीखो और लिखो, એટલે કે વાંચો, શીખો અને લખો। તો આ શું છે? વાંચતા આવડશે તમને? અંબા। હવે આ મીંડું છે ને ઉપર અ હોય અને ઉપર મીંડું અંગ પણ બોલાય અને અમ પણ બોલાય, એની પાછળ અંગ અને અમ। ઓકે, જો બધામાં એ રીતના અંગ અથવા અમ એમ બોલાશે। તો અમ જો આમાં મ બોલાય છે, અંબા, અંબા। અહીંયા નીચે લખવાનું છે અંબા। હવે આ શું છે? મંદિર। નીચે એવું ને એવું લખો, મંદિર। બધા મારી જોડે બોલશે। ઓકે, હા। હને મીંડું હંસ, હંસ। પછી આ શું છે? ગંગા। શું છે? ગંગા। એવું ને એવું નીચે લખી લેવાનું। પછી આ શું છે? બંદર। બંદર એટલે વાંદરો, બંદર। ઓકે, પતંગ। વાંચો ચલો, પતંગ, ગુડ। પછી તિરંગા, ચલો વાંચો, તિરંગા, વેરી ગુડ। પછી નીચે નારંગી, ચલો વાંચો, નારંગી, સરસ। વાંચી અને પછી એવું ને એવું નીચે લખી દેવાનું। ઓકે ને, હા, સરસ। હવે નીચે ચલો, अंग से शुरू होने वाले शब्द को राइट करो। अंग से, अंगथी शरू थनारा शब्दने साचानी निशानी करवानी छे। तो अहींया तमारे चक्र सामे जोवानुं छे। ओके, हवे वच्चे शब्द छे ए कयो छे? अंग। अंग से अंगूर, अंग से अंडा। तो आमां जे तमारा त्रिकोण पर जे छे ए बधा वाक्योमां जेमां अंग आवतो होय जे वच्चे रह्यो ए शब्दमां तमारे साचुं आम निशानी करवानी। ओके, तो आ शुं छे? अंश छे ने, अंश। तो अहींया साचुं करो। पछी अहींया अंगूर, तो अहींया पण साचुं करो। पछी आ शुं छे? कंधा। तो कं छे एटले अहींया कंई करवानुं नहीं। पछी अहींया अंगार, तो अंग छे ने पहेलो शब्द एटले अहींया राइट करो। पछी चंदा एटले अहींया कंई नहीं। पछी मंडी,
તો અહીંયા પણ કંઈ નહીં, એટલે 3 વખત રાઈટ કરવાનું. અહીંયા, અહીંયા અને અહીંયા. ઓકે, આ બાજુ જોઈશું. અંકો તીર દિશા में पढ़कर शब्द बनाओ, એટલે અંગને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. આ અંગ છે એને તીરની દિશામાં વાક્યને, બંને વાક્યને સાથે વાંચીશું. ચલો, અંડા તો લખેલું છે ને અહીંયા ગુલાબી અક્ષરથી, અંડા. બરાબર. બીજી વખત બીજો શબ્દ અંગુર. અંગુર અહીંયા લખાઈ ગયો અંગુર. પછી અંબર, અંબર તો અહીંયા અંબર લખાય. પછી અંશ તો અહીંયા અંશ. પછી અંત તો અંત. પછી અંદાજ નીચેનું તો અહીંયા લખી દો અંદાજ. હવે નીચે चित्र पहचान कर नीचे उसका नाम लिखो. चित्र ओळखीने नीचे तेનું નામ લખો. તો હવે આ ચિત્ર છે 4, એને ઓળખો અને એના નામ નીચે લખો. તો પહેલાં અહીંયા કૌંસમાં નામ આપેલા છે, જુઓ. પતંગ, ઝંડા, બંદર, નારંગી. તો અહીંયા ચિત્ર પણ આપે છે, એના નામ પણ આપે છે, પણ સાચા નામ શોધીને તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. આ શું છે? પહેલો ઝંડા. તો લખો અહીંયા મોટો જ આવશે, જને મીંડું ઝંડા. પછી અહીંયા પતંગ, સરસ. તો તને મીંડું તંગ. ઓકે. આ શું છે? નારંગી. તો રને માથે મીંડું રંગી, નારંગી. પછી આ શું છે? બંદર. તો બને મીંડું બંદર, બંદર. સરસ. તો તમારે પણ આ આખું પેજ હિન્દીની નોટમાં, લેસનમાં કરી લેવાનું છે અને આમાં ચોપડીમાં પૂરી લેવાનું છે જોઈ જોઈને. બરાબર. તો નેક્સ્ટ પેજ જોઈશું. ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો. ચિત્રને ઓળખીને ખાના પૂરો. આ કોણ છે? બંદર. વેરી ગુડ. અને આ શું છે? મંદિર. વેરી ગુડ. તો અહીંયા ઊભામાં જે ચિત્ર હોય અહીંયા લખવાનું, આડામાં જે ચિત્ર હોય અહીંયા લખવાનું. અને બંનેનો સેમ આવે છે એટલે લખેલો છે. તો ઊભામાં લખવા મને મીંડું મંદિર. અહીંયા બને માથે મીંડું બંદર. થઈ ગયું. હવે આ શું છે? પતંગ. અને આ છે ઉછંગ. શું છે? ઉછંગ. ઓકે. તો ઊભામાં પતંગ છે તો પતંગ લખી દો. પતંગ. અને આ ઉછંગ છે જે એની માના, એટલે કે એની મમ્મીના ખોળામાં છોકરો ઊંઘેલો છે એટલે ઉછંગ. ઓકે. તો છને માથે મીંડું છંગ. અહીંયા આડામાં લખી દો. પછી આ છે અંડા. તો અહીંયા આમાં આવશે અંડા. અને અહીંયા છે અંગુર. સેમ લખી દો. બાકી અક્ષર લીખો, એટલે ખૂટતા અક્ષર લખો. વચ્ચેનો શબ્દ ખૂટતો રાખ્યો છે. તો પહેલાં આગળ લખેલો જ છે શબ્દ, એમાંથી શોધીને લખવાના છે આ બધા જે છે ને. તો ગંગા. તો ખાલી જગ્યા ગા. તો ગંગા. અંગાર. તો અહીંયા ખાલી જગ્યામાં અંગાર. પતંગ. તો ખાલી જગ્યામાં ત આવશે એટલે પતંગ.
ગ અંદાજ. તો અહીંયા ખાલી જગ્યામાં અંગ આવશે એટલે અંદાજ. પછી અહીંયા ચંદા, તો ખાલી જગ્યામાં ચંદ આવશે તો ચંદા. પછી તિરંગા, તો ખાલી જગ્યા રંગા, તિરંગા. કંગન, તો ખાલી જગ્યામાં ક અને મીંડું કંગ આવશે પછી કંગન. અને અંગુલી, તો ખાલી જગ્યામાં અંગ આવશે અંગુલી. હવે નીચે कोष्टक से शब्द चुनकर खाली जगह भरो, कौंसमांथी शब्द पसंद करी खाली जग्या पूरो. એટલે અહીંયા જે આપેલો છે કૌંસ એમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા લખવાની. ચલો વાંચો મારી જોડે. રંભા, વાંચો. રંભા ખાલી જગ્યા જા, તો રંભા મંદિર જા. બોલો રંભા. ઓકે, સરસ. બોલો મંદિર, મંદિર હા જા. હવે આખું વાક્ય વાંચો. રંભા મંદિર જા. સરસ. तालाब में, बोलो तालाब में हंस तैरता है, हंस तैरता है. तो तालाब में हंस तैरता है. સરસ. તમને હિન્દી વાંચતા આવડી ગયું. મારી જોડે જોડે વાંચશો તો પાક્કો હિન્દીમાં વાંચતા આવડશે. મુર્ગી, બોલો મુર્ગી અંડા દેતી હૈ, મુર્ગી અંડા દેતી હૈ. ઓકે, એટલે કે મરઘી અંડું આપે એટલે કે ઈંડું આપે છે. તાલાબ મેં હંસ તૈરતા હૈ એટલે તળાવ છે એમાં હંસ તળે છે. રંભા મંદિર જા એટલે રંભા તું મંદિરમાં જા એમ. વાક્ય પઢો और लिखो એટલે વાક્યને વાંચો અને લખો. केतन पतंग लाता है, सेम टू सेम लखो. केतन पतंग लाता है. यह तिरंगा झंडा है, यह तिरंगा झंडा है એટલે આ તિરંગો 3 રંગનો જે ધ્વજ છે એ ઝંડો છે, આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. અભિષેક અંગૂર ખાતા હૈ, તો અભિષેક અંગૂર એટલે દ્રાક્ષ, ખાતા એટલે ખાય છે, બરાબર. તો અભિષેક દ્રાક્ષ ખાય છે એટલે અંગૂર ખાતા હૈ. ચંદા આકાશ મેં હૈ, અહીંયા લખો ચંદા આકાશ મેં હૈ એટલે ચાંદો આકાશમાં છે. આ પેજ આખું તમારે હિન્દીની નોટમાં સરસ મજાના અક્ષરથી લખી લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.